નથી સીધી વાત. એટલે કોઈને એવું પાવર કરવો જ નહીં મારી પાસે, હું ભણેલો છું. અમુક તો ઘણી જગ્યાએ થાય છે. ખેર મેં મારો કહેવાનો અર્થ એ છે કે જે શિક્ષણ તરફ 21મી સદીના જવું જોઈએ એ તરફ જાતો એવું મને નથી લાગતું. એમાં આપણે ખાસ જો વિદેશના દેશોમાં છે ને, યુરોપના દેશોમાં ઠંડી બહુ, 5 વાગે એટલે ઓફિસે નથી ઘરે પહોંચી જવું પડે, નહીંતર બરફ પડી જાય ફલાણું ઢીકડું. અને સવારમાં 10-11 વાગે ઠેઠ પહોંચી શકાય, ત્યાં સુધી બરફ ને આ તેનો હોય. હવે એ કાયદા બધું આપણને દઈ ગયા અહીંયા અંગ્રેજો બધું. તો આપણે 11 વાગે તડકો ધમ થઈ ગયો હોય, અહીંયા 7 વાગ્યામાંથી બધું રેડી હોય, 11 વાગે ઓફિસો ખુલે. એ વખત તો હું કોઈ ઓલું નથી કરતો. અને 5 વાગે તો બધું ઓફિસો વધીને 5:30 6 તો બધું પૂરું કરીને જટ ભાગો જેમ. અને બપોરે 1:30 વાગે ગધેડા હોઈ ગયા હોય, કૂતરા આરામ કરી ગયા હોય, ત્યાં આપણે ફાઇલું લઈને આ ઓફિસથી ઓલી ઓફિસમાં તડકા ધમના રખડતા હોય. બોલો એમ ન મને કે અહીંયા થોડુંક આડાવડું હોય તો વાંધો કાંઈ આપણને. હું છેઠ થળથી વાત કરું છું, પણ એનું એ આપણે રાખ્યું તોય આપણે માનીએ છીએ એકચ્યુઅલી અમે સુધરી ગયા. બીજું ઉનાળામાં લગ્ન હોય, વૈશાખ મહિનામાં દીકરા દીકરીને વીઆઈપી માણસને ત્યાં મને વાંધો નથી. ઉનાળામાં લગ્ન હોય ને એ અહીંયા ટાઈ ને ઓલો કોટ ને સૂટ ને ફલાણું ને અહીંથી કૂતરાને જીભ જેવું આમ કરી અને માથા હજડ બમ કરીને પછી ઉનાળામાં જમણવારમાં મહેમાન આવતા હોય મળતા હોય, પરસે રેપ છે, બહુ ગરમી છે, ઓલું કે ફુવારા ચાલુ કરો ને ફલાણું ચાલુ કરો. હવે ઉનાળાના લગ્ન છે, સારો ખાદીનો ઝભ્ભો પહેરી અને મોજથી બધા મિત્રોને મળીને તો તારી કંપની ક્યાં લૂંટાઈ જવાની. હવે સૂટની ટાઈની કાંઈ જરૂર નથી, પણ ઓલાએ મગજમાં એટલું બધું ધરવી દીધું છે કે તો જ વીઆઈપી લાગી. આ બધું કરી તો જ વીઆઈપી લાગી. વાંધો એ છે, મારો કહેવાનો અર્થ એ છે કે આપણા તરફ વળવું પડશે. દુનિયા વળી છે અત્યારે, તમે જો. એટલે એ બધા એને જરૂરી છે, કારણ કે એને ટાઈટ ન કરી જાય એટલે હતું. એ આપણે આવ્યું છે આ બધું. આ કોટીઓમાં આવ્યું ને, આપણે દેશી માણસની બંડી છે, અને માલધારીઓ ખાલી બંડી હોય, આ જભો ભભો કાંઈ ન હોય. હે મોજ મજા બંડી બંડી પહેરી હોય. અને એ હવે આ કોટીઓ પાછી આવી, એની મજા છે. હા એ અને છોકરાઓને હું તો માતાઓ બહેનોને કહું, તમારો છોકરાઓ છે ને લીમડે ચડાવી જો ને પડવા દેજો ધીરે, અને ગમે એને તોડવા દે, ધૂળમાં ગોથા મરાવી જો, મજબૂત થાય. જેના મા બાપે ધબા નાખ્યા હોય ને એ છોકરો કોઈ દી માર ખાઈ ન આવે, એ વાત પાકી છે. હાવ બાકી મારું દકુલિયું માર ખાઈને આવી છે ડોહો, મારું દકુલિયું ક્યાંયનું નહીં હોય. હાવ હાચી વાત છે ને. હા નહીં, ગામડામાં અમે ઘણી વાર જોયું સોફા ઉપર એવા મખમલના સોફા ઉપર છોકરું ચડે ને તો કે પડી જાય બેટા, ત્યાંથી પડીને ત્યાં લાગી જાવ. ને ગામડામાં ઓહરીને પાડે ભાભો બેઠો બેઠો હોકો પીતો હોય, બીડી પીતો હોય ભાભો, અને આમ ડોહીમાં સેટેથી જોઈ જાય છોકરો ઓહરીને પાડ બાજુ જાય ને રમતું રમતું છોકરું, એટલે ઊભું થાય ત્યાં જઈને આમ તો ડોહીમાં એ ઓલો પડી જાય, ડોહીમાં રાડ નાખે. તો ભાભો શું ખબર લેવાનો જાય, શું કે ખબર માર ધ્રુપકો માર મારે રૂપકો બેટા, રૂપકો બેટા ઓલો મારે ભડુક દઈને ઘડીક વાર રહે, બે ગોથા મારે પાછો ઊભો થાય. આવી રીતે બોલો. એ આ સ્પોર્ટમાં જે મિત્રો છે ને, આ રમત ગમતમાં સ્પોર્ટમાં વાળા, એ સ્પોર્ટ તો ત્યાંથી ભાભા શીખાડતા. બોલો બચપણમાંથી આ બધું સ્પોર્ટ અમારું બહાટ્યું ખાવા. હે ને એટલે એ મજબૂત છોકરાને તમે બધું આ ખાવા પીવાથી લઈને બધું, અને ખાવામાં એવું અટાણ મેગી ને ફલાણું ઢીકડું જે કાંઈ કેટબરી ભેંસબરી ખાતા અમે તો, કેટબરીની ખબર નહીં કાંઈ. આ બધું મને કોઈ કંપની હારે ને કોઈની હારે વાંધો નથી, પણ તરીક ડૉક્ટરોને પૂછી લેજો ક્યું ક્યારે પચે, એટલું તો ખાલી ધ્યાન જ રાખજો. હા એ જરૂરી છે. એટલા માટે કહું છું આ પ્રોગ્રામમાં હારવા રહી એ જરૂરી છે. ખબર નથી આડે થાય એટલે હું એ કહેતો 2:30 વાગે પીઝા ખાતા હોય. બોલો ને એ એને ભણેલા માનો. હું પહેલાંથી કહું 2:30 વાગે હું ડાયટો હોય છે એમ ફરવા આવે એનું કહું છું. ધંધેથી ગયા અમે પ્રોગ્રામમાં ગયા હોય તો અમે ચા પીવા જઈએ. હવે છે એ તો છે એમાં, પણ ઓલા તો મોજથી ઓલું કંઈક હમણાં નીકળ્યું છે નાઇટ આઉટ કહેવાય કે શું, એ યુવાનો. હા એ રાતે એને રાતે પછી નીકળવું પડે બધા યુવાનોને. હા આ કઠણાઈ કહેવાય ને ભારતની. ઓલા ડ્રગ્સ ને મને તો કસ્ટમમાં પોલીસમાં મિત્રો બહુ બધા મને વાત કરે છે કે એટલું ભયંકર આવ્યું છે દેશમાં, ગુજરાતમાં એટલું. સ્કૂલો ભાઈ કોલેજો સુધી પહોંચી ગયું છે. આપણને નહીં ખબર પડે. મા બાપને હું કહું છું અહીંયા ભલે થોડા છે અથવા લાઈવ ને આપ બધા, આપણી જવાબદારી આપણી દીકરી દીકરો ક્યાં જાય છે, હું ખાય હું પીવે એ જોતા રહેજો.
ભયંકર ડ્રગ્સમાં એકવાર ઘરી ગયા ને પછી કદાચ દુશ્મન દેશમાં ઘરી જાય તો કદાચ કોઈ સરકાર મહેનત કરે પાછા આવી જાય, પણ ડ્રગ્સમાં ઘરી ગયા એ પાછા ઘરે નહીં આવે તમારો દીકરો દીકરી. એ જોતા રહીજો. હું મારા પ્રોગ્રામમાં હમણાં એના ઉપર વધારે ભાર કરું છું. શું એમાં એને ખબર જ નથી. પાવડર ઊંઘીને પડ્યા હોય. આખું બોલિવૂડ વધારે થાય તો માફ કરે, નકર જે વિધિ થતી હોય એ કરે. હમણાં છેલ્લા પ્રોગ્રામમાં કહું જ છું, એક બોલિવૂડ અને ક્રિકેટ બધોય પૈસો અંડરવર્લ્ડમાં જાય છે. આ મારું જાહેરમાં નિવેદન છે. જેને જે કાંઈ કાયદા લાગતા હોય ને લગાડી દે, પણ જે મને છે હું પૂરું જાણ્યા પહેલાં બોલતો નથી. મને આ બધું હાવ જાણવાની ઉપડી છે. હાવ અને બધું પૂરેપૂરું જાણવું. મને સમય એટલો ઘટે છે ઘણા કે એકચ્યુઅલી સમય નથી જતો તો આપઘાત કરી જાય. સમય ન જતો હોય તો સમય ઘટે છે યાર. આ બધું આ દુનિયા પરમાત્માએ જે આપી છે એટલે કહેવાનો એટલા બધા. અને કેને રોલ મોડલ માનવા? મને જો અત્યારે કોઈ વાંધો નથી. પાછું એ તમને કહી દઉં, એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડૉક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત રહી? અબ્દુલ હમીદ 65નું યુદ્ધ મેળામાં મેં વાત કરતા અધૂરી રહી ગઈ, તે આજ કરી દો. 65ના યુદ્ધમાં પોતે રજા ઉપર હતો અને એમાં અબ્દુલ હમીદને તાર આવ્યો અને કીધું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. અને ઘેરે પત્ની સાથે પાછો વયો આવ્યો. પત્નીને પહેલી વાર લઈને ફરવા જતો હતો. લગ્ન તાજા થયા હતા. ઘરે આવી ગયો, ઠેલો બાંધતો હતો, કંઈક તૂટી ગયો સોટિયો ઠેલાનો. પત્નીએ કીધું કે અપશુકન કહેવાય કે દેશના માટે મરવા જતા યુવાનને સુકન અપશુકન કાંઈ હોય જ શકે નહીં. ભલા માણસ એમાં બીજું આવે નહીં. સાયકલનો શેન તૂટી ગયો તોય પાછો ન વળ્યો અને નીકળી ગયો અબ્દુલ હમીદ. 65ના યુદ્ધમાં પાકિસ્તાનની પેટર્ન ટેમ્પો હળગતી આવતી હતી. આપણી બહુ ટુકડી નાની હતી અને એમાં ગભરાગણા આપણા યુવાનો કે પેટર્ન ટેમ્પો હળગતી આવે, આપણું પૂરું કરી દે, આ ટુકડું પાકિસ્તાનની જીત થઈ જાય, શું કરીએ? કે પેટર્ન ટેન્ક આપણને હળગાવે એની પહેલાં જો પેટર્ન ટેન્કો ન હળગાવી દો તો ભારતના સેનાનો યુવાનને અબ્દુલ હમીદ બોલ્યો એ કહું છું. કોઈ કાલ્પનિક વાત નથી. ખાબકો પાયો, ખાબકો તો ખરો, પણ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી પાકિસ્તાનની. 4 પેટર્ન ટેન્ક હળગાવીને કાળો મહ જેવો થઈને પાછો વળ્યો. ચામડું બળી ગયું બધું, પણ બીજો ગંભીર ઈજા ન થઈ. અને યુવાનોએ કીધું શાબાશ, હવે તને ઓલો પુરસ્કાર મળશે, તને પરમવીર ચક્ર તને મળી જાય. તો કે પણ 4 એટલે બરોબર ન કહેવાય. 5 હળગાવી દીધી હોત તો તને પરમવીર ચક્ર મળે. એ કે કાલનો હુરુજ ઉગવા દો. આ જો આડુભાઈ લાડવા ખાવાની વાત નથી હો. પેટર્ન ટેન્ક પાકિસ્તાનની દુશ્મનની હળગાવાની વાત છે. અને બીજાથી ખાબકો 3 ટેન્ક બીજી. આજ પણ કોક દી જાવ તો બોર્ડર ઉપર જોજો, અબ્દુલ હમીદે હળગાવેલી પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક પડી છે સરહદની માથે. શહીદ થઈ ગયો એની જનેતાને મારા કરોડો વંદન છે. ભલામણ આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત આવી? ભલામણ અરે બાકી તો ભારતમાં રહીને જેને અહક થાય છે એને નીકળવું એ જાહેર પ્રોગ્રામમાં કેમ કહું છું.